હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ફિલ્મી પ્લેનેટ. હું છું આપની હોસ્ટ પુષ્પા. શરૂ કરીએ એક નવા રિવ્યૂથી. વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ ચબૂતરો કેવી છે મૂવી અને લોકોને કેટલા અંશે ગમી, ચલો જોઈ લઈએ. આ મૂવીનું મોટા ભાગનું શૂટિંગ યુએસમાં કરવામાં આવ્યું છે, જેથી પ્રોડક્શન વેલ્યુ ખાસી એવી હોઈ શકે. અંજલિ બારોટ અને રોનક કામદાર લીડ રોલમાં જોવા મળે છે. વાત કરીએ રોનક કામદારની તો ગુજરાતી મૂવીઝ માટે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક ન્યૂ રાઇઝિંગ સ્ટાર કહી શકાય. નાડી દોસ્તમાં લીડ રોલ્સને પણ પાછળ છોડીને પોતાની એક્ટિંગથી બધાને ખુશ કર્યા હતા. આ પહેલા પણ તેમણે ઘણી ગુજરાતી મૂવીઝમાં કામ કર્યું છે. અંજલિ બારોટ, જેણે સ્કેમ 1992 જેવી સક્સેસફુલ સિરીઝમાં પણ કામ કર્યું છે, અને હવે અંજલિ ચબૂતરામાં કંઈક અલગ જ રોલ, અલગ જ કિરદારમાં જોવા મળશે. વિરાજ પટેલ એટલે કે રોનક કામદાર, જેને એક અમદાવાદી તરીકે દર્શાવ્યો છે, જે યુએસમાં વેલ સેટ હોય છે અને યુએસની લાઇફસ્ટાઇલથી કંઈક વધારે જ ખુશ દેખાય છે. યાર 5 દિવસ કામ, 2 દિવસ રજા અને એમાં પણ કંપની સ્પોન્સર્ડ પાર્ટી. યાર આવી વર્ક લાઈફ બીજે ક્યાં મળે? બટ ટ્વિસ્ટ ઓફ સ્ટોરી, તેની જોબ છૂટી જાય. We haven't been able to get an approval yet. You cannot stay or work officially in the US. હવે જોબ જ નથી તો યુએસમાં કેવી રીતે રહેવું? અને વિરાજને તો યુએસ છોડીને જવું જ નથી. જોકે મૂવીમાં એક સરપ્રાઇઝિંગ પેકેજ છે, જે છે મલ્હાર ઠક્કરનો અવાજ. મૂવીમાં એક કૂતરો છે બડી, જેને પોતાનો અવાજ આપ્યો છે મલ્હાર ઠક્કરે. આ મૂવી આજના એ યુથ માટે છે, એ જનરેશન માટે છે, જે વિદેશ જવાની ઘેલછામાં છે. મને તો એ નથી સમજાતું આપણા ગુજરાતીઓને અબ્રોડનો એટલો તો કેમ ચસ્કો હોતો હશે. એનીવે, જે પણ હોય, મૂવી પર આવી જઈએ. ઓસ્માન મીરનું ફેમસ સોંગ મોતી વેરાણા ચોકમાં આ મૂવીમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. વિદેશની લાઇફસ્ટાઇલથી ટેવાયેલો વિરાજ અમદાવાદમાં કેવી રીતે સેટ થશે? રોનકની એક્ટિંગ અને મલ્હારનો અવાજ મોહી લેવાના છે બધાને. જય શ્રી કૃષ્ણ. હું બડી. હું ગુજરાતી નથી, ગુજરાતી છે આ વિરાજ પટેલ. આમ તો અમદાવાદનો છે, પણ રહે છે અહીંયા અમેરિકામાં. યંગ જનરેશનને પોતાના ન્યૂ સ્ટાર્ટઅપ માટેની સ્ટ્રેન્થ અને ફાધર અને સન વચ્ચેના રિલેશનની આ બેસ્ટ મૂવી કહી શકાય. પોતાનો બિઝનેસ છે, ઘરમાં બેઠો છે. હવે જ્યારે અહીંયા છે, જો 2 દિવસ ઓફિસ આવશે તો એને પોતાને કંઈ નવું શીખવા મળશે. ઓવરઓલ મૂવી ખૂબ સારું કહી શકાય. ચબૂતરો મૂવીની સાથે એક બીજી ગુજરાતી મૂવી પણ રિલીઝ થઈ છે, વાલમ જાઓ ને. ગુજરાતીઓ માટે આ ગર્વની વાત કહી શકાય કે એક સાથે 2 મૂવીઓ રિલીઝ થાય છે અને હવે તમને ચોઇસ પણ મળી રહેશે. ચબૂતરો જે યંગ જનરેશનને સ્ટ્રેન્થ આપતી અને વાલમ જાઓ ને કોમેડી બેઝ મૂવી છે. બંને ખૂબ સારા મૂવી છે, બટ ચોઇસ ઇઝ યોર. તમને કયું મૂવી ગમ્યું જરૂરથી કમેન્ટ કરજો. અને હા, મૂવીની સાથે આ વિડીયો તમને ગમ્યો હોય, તમને એન્ટરટેન કરવા અમે સક્ષમ બન્યા હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. અને આવી જ નવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. બાય બાય.